સાબરકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનોએ તારીખ 30/6/2012 રોજ હિંમતનગર ખાતે મોંઘવારી વિરુદ્ધ રેલી કાઢી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। સાબરકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનોએ હિંમતનગરના ટાવર ચોક ખાતે એકઠા થઈ મોંઘવારી અને કોંગ્રેસ શાસન વિરુદ્ધ સૂત્રો પોકારી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે, જેને ભૂતકાળના ભાવ વધારાના તમામ વિક્રમો તોડી નાખ્યા છે। 2009ની લોકસભાની ચૂંટણી સમયે વડાપ્રધાન મનમોહન સિંહે 100 દિવસમાં મોંઘવારી કાબૂમાં લાવવાનું વચન આપ્યું હતું, પરંતુ આ વચનને 1000થી પણ વધુ દિવસો થઈ ગયા હોવા છતાં મોંઘવારી ઘટી નથી। ઉલટું પેટ્રોલમાં 3 વર્ષમાં 18 વખત ભાવ વધારો જાહેર થયો છે, જ્યારે અન્ય ચીજવસ્તુઓમાં 100%થી વધુનો ભાવ વધારો થયો છે। આ માટે કોંગ્રેસ સરકારને જવાબદાર ગણી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। ટાવર ચોકથી નીકળેલી આ રેલીમાં ભાજપ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન પરમાર માલપુર, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન ગાંધી, વિમલાબેન પ્રસાદ, કિરણબેન મોડાસા, રમીલાબેન પરમાર માલપુર, જયવંતિકાબેન મેઘરજ, વર્ષાબેન મિસ્ત્રી, અર્ચનાબેન સોની, કાંતાબેન પંડ્યા, સમતાબેન વડાલી, જિલ્લાના 13 તાલુકાની બહેનો, પ્રમુખશ્રીઓ, મહિલા મોરચાની પ્રમુખ, મહામંત્રી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે જ્યોત્સના સોલંકી, સિટી ન્યૂઝ હિંમતનગર।